આને એક છોકરીને પટાવી વિધિ ભાભી, જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય, પણ હું તો એમના હાથનું જમેલી છું, ખાધેલું છે મેં પૂનામાં, મને તો ખબર હોય ને વિધિ ભાભીને. વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધર્મપત્ની. આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા. શું? વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં, જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા. એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે. વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા. એ પૂનાવાળા ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું મેં જમેલી પણ છું, ભાભીના હાથનું. બરાબર. આ ભાઈએ એના વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો. આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા, 20-25,000 રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવું બધું ધંધા હતા આ લોકોના, લુખ્ખા જેવા. બરાબર. વિધિ ભાભી બી પ્રોફેશનલ. વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ, જે આ ભંગારની પેલી પત્ની, આ ભંગારની પેલી પત્ની, ઈ પણ લવ મેરેજ. શું? લવ મેરેજ. અને વિધિ ભાભી જેવી, સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં. વિધિ ભાભી જેવી તો કોઈ ના થઈ શકે. વિધિ ભાભીએ આ પરિવાર માટે એટલું કર્યું. પૂનાની અંદર સારી એવી આઈટી કંપનીમાં વિધિ ભાભી જોબ કરતા. વિધિ ભાભી જોબ કરતા અને વિધિ ભાભીનું સેલરી શું માનો છો? મહિનાનું 2.5 લાખ રૂપિયા. મહિનાની 2.5 લાખ રૂપિયા તો સેલેરી હતી. ભણેલી ગણેલી દીકરીને લવ મેરેજ કરીને એની સાથે લગ્ન કેમ કર્યા ને ઈ તમને કહું. ઓનલી ફોર એના પૈસા માટે. ઓનલી ફોર વિધિ ભાભીના પૈસા માટે લગ્ન કર્યા. અને એના પૈસે બારડોલીમાં મકાન લીધું, જે મકાનમાં અત્યારે રહે છે, જે ફાર્મ ટાઈપ